સુરતના બંધ મકાનમાંથી મળ્યો મુસ્લિમ યુવતીનો અર્ધનગ્ન મૃતદેહ, લિવ ઇન પાર્ટનર ફરાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમારા ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં મહાદેવ વિલાના એક બંધ મકાનમાંથી 22 વર્ષીય મુસ્લિમ યુવતીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટના બાદથી સાથે રહેતો હિન્દુ યુવક ફરાર છે, જેથી આખો મામલો રહસ્યમય બન્યો છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। સુરતના બગુમારા ગામમાં આવેલી મહાદેવ વિલા સોસાયટીમાં એ સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક બંધ મકાનમાંથી એક મુસ્લિમ યુવતીનો મૃતદેહ મળી આવ્યો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ 22 વર્ષની મહેવીસ ખાતુન અફજલ અલી નામની આ યુવતી છેલ્લા કેટલાક સમયથી અહીં શિવમ નામના એક યુવક સાથે રહેતી હતી। જોકે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી જ શિવમ રહસ્યમય રીતે ફરાર થઈ ગયો છે, જેથી પોલીસનો શંકાનો દાયરો તેના પર વધુ મજબૂત બન્યો છે। પ્રાથમિક તપાસમાં યુવતીનો મૃતદેહ અર્ધનગ્ન અને ગંભીર હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। આજે સવારે 9 વાગે આસપાસ પલસાણા પોલીસ સ્ટેશનને મેસેજ મળે કે બગુમરા ખાતે મહાદેવ પેલેસમાં ફ્લેટ નંબર 506માં એક વ્યક્તિએ સુસાઇડ કરેલ છે। જે મેસેજ આધારે તપાસ કરતા જાણવા મળેલ કે મરણ જનાર જે વ્યક્તિ છે એ મહેવીસ ખાતુન ડોટર ઓફ અફજલ અલી, ઉંમર વર્ષ 22 આસપાસ, નાઓ મરણ ગયેલ છે। જે બાબતે હાલ પીએમની કાર્યવાહી ચાલુ તજવીજ કરવામાં આવેલ છે। સર, કોઈ આશંકા કરી કે હત્યા હોય એવું કે વગેરે? ને હજુ આ બાબતે પીએમ થયા પછી જ જાણવા મળશે કે આ બાબતે ચોક્કસ હકીકત શું છે તે બાબત। સાહેબ, આની સાથે કોઈ અન્ય વ્યક્તિ રહેતો હોય એવી કોઈ પ્રાથમિક વિગત બહાર આવી શકે? ને હજુ હાલ આ બાબતે તપાસ ચાલુ છે, જેથી આ બાબતે વધુ વિગત મળી શકેલ નથી। પોલીસને ઘટના સ્થળની તપાસ દરમિયાન કેટલીક આપત્તિજનક સામગ્રી પણ મળી આવી છે, જેના કારણે આ મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની ગંભીરતાને જોતા પલસાણા પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસે હાલ મકાનને કોર્ડન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર શિવમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। યુવતીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। સુરત પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ આ કેસને લઈને અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફરાર થયેલો લિવ ઇન પાર્ટનર જ્યારે ઝડપાશે ત્યારે જ આ કેસનું રહસ્ય ખુલશે। આવા સનસનાટી ભર્યા અને સાચા અહેવાલો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।